હવે વાળીએ જઈ આવી અને જોઈ આવી અહીંયા ખૂટા અને એવું બધું પડી ગયું છે અને પાળા મિત્રો તૂટી ગયો છે ઉપલો પાળો અમારો અને વરસાદ તો બહુ સારો થયો છે અને હમણાં જ રો છે વરસાદ બહુ હતો મિત્રો પણ ઘડીક ખાધો છે હવે 24 કલાક કાલનો વરસે રાત દી અને અત્યારે એટલે 48 કલાક જેખું થયું છે મિત્રો અને વરસાદ બંધ થયો એટલે તરત જ હું ને ભૌતિકભાઈ બે એમ થયું કે હવે વાડીએ આંટો મારી આવી કપાસિયા તો કોક ઉગી ગયેલા છે મિત્રો બતાય છે કેમ કે અહીંયા વાવણી હસોડી થઈ જ નહોતી આ 2-3 દિવસથી વરસાદ છે પહેલા ચોથો એ થોડોક કાકર બોકર થયો હતો અને પછી હારામાં હારી 2 દિવસ વાવણી થઈ કાંઈ ઘટે નહીં એવી વાવણી થઈ ગઈ છે અને અમારા પાડોશી તે વાવી છે શીંગ અને જવો હજી કાંઈ માથે પાટ બાટે નથી માર્યો હજી વાવ્યા ભેગી બહાટી બોલાવવા મળ્યો વરસાદ એટલે એને હવાઈ તો ગયું છે એટલે ટેન્શન નથી મિત્રો હવાઈ જાય એટલે ટેન્શન ન હોય પછી તો એ પાટને આપણે શું કરવું હવાઈ જાય તો ઉગતું થાય મિત્રો અને ચોમાસાના 15 દિવસ વીઆઈ ગયા વરસાદના અમારે 15 દિવસ વીઆઈ ગયા ચોમાસાના મોટી ખોટ છે પણ વરસાદ સારો થઈ ગયો એટલે વાંધો નહીં જય ઠાકર જય દ્વારકા મિત્રો જુઓ આ ખૂટો પડી ગયો છે અને હવે આપણે ઊભો કરી નાખી એટલે તમે ઇન્ડિયામાં બન્યા રહેજો જવો ઊભો કરું છું મિત્રો હાવ સૂઈ ગયો છે ખેતરમાં ગળાય એવું નથી આમાં જવો ખેતરમાં ગળાય એવું નથી મિત્રો પણ હવે આ કરવું પડે એમ છે ન કરીએ તો અત્યારે વાવેલું છે મિત્રો કપાસ તો રોજ બોજ બધું કાંક ને કાંક કરે એ પહેલાં આપણે આપણી રીતે બધું કરવું પડે આ ખૂટો ઊભો થઈ જાય તો કાંક હવે કાંક આગળ ઓલું કરીએ મિત્રો જુઓ તમે અને ખૂટાને ઊભો કરી નાખવો છો હે ને અહીંયા કાંઈક સપોર્ટ બપોર્ટ આપી દઈએ જો ઊભો રહી જાય તો ઠીક છે નકર કોઈ ને એવું બધું કરવું તો હે મિત્રો હા જો લીધો છે પાણો આપણે અને હમણાં ધરબી દઈએ પાણે નથી ભાઈ ધરબા તો હવે એને આ મોટો પાણો મૂકી દઈએ જો કાંઈ આમાં કાંઈ નીકળે નહીં તો ભાઈ અત્યારે તો યેરું ઝાંઝરાન એવું બહુ નીકળે મિત્રો પણ હવે જો હવે ઠઠોરો છે મૂકી તો દીધો છે મિત્રો જા ઘડી રહે ત્યાં સુધી ખૂટાની સલામતી બીજું તો શું જુઓ કેટલા ઘડી રહી છે અમારું તો બધું આવું છે મિત્રો ખેડૂતનું બધું મૂકી તો દીધું છે ખૂટો ઊભો થઈ ગયો છે લ્યો હવે બહાર નીકળી જાય ધીમે ધીમે ઓલા સુધી બાંધેલો છે ખેતરનું કામ થઈ ગયું છે એટલે આપણે હાથ પગ ધોઈ નાખી તમારા હાથ પગ ધોવાનું કેવું હોય તમે ધોઈ શકો લફડકનું છે મિત્રો એટલે બહુ ધ્યાન રાખવું પડે આ ધોવાઈ ગયું છે અને અહીંયા પડી ગયો છે બહુ રેત તમે જોઈ શકો છો જુઓ અહીંયા પડી ગયો છે રેત અને એટલું પાણી આવ્યું તો અમારો ઉપલો પાળો ધોઈ નાખ્યો અને આ પાળો ધોઈ નાખ્યો જોવો તમે એટલું મેળામાં પાણી આવેલું છે મિત્રો જો મિત્રો અમારા ખેડૂતને હાથ પગ ધોવાનું તમે જોઈ શકો છો
શરૂ નેડામાં જુઓ અમારા આવું છે હાથ પગ ધોવાનું મિત્રો અને આ બધું એવો ધોવાનું થઈ ગયું આ ધીરુભાઈનું બધું ધોવાનું થઈ ગયું મિત્રો 2 3 4 જગ્યાએથી પાળા તૂટી ગયા છે અને આપણે હાથ પગ ધોઈ લીધા છે અને હવે ભાગી હવે વરસાદ છેડ્યો છે મિત્રો એટલે હવે વિડીયો પૂરો કરી દઈએ લાઈક સબસ્ક્રાઈબર અને શેર તો અવશ્ય કરજો